સુરતના ભાટેના વિસ્તારમાં લુખ્ખા તત્વોની દાદાગીરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે। ધંધામાં હરીફાઈના ઝઘડાને પગલે કુરિયર કંપનીના ગોડાઉનમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી હતી, જેના કારણે ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું છે કે કૃષ્ણા યાદવ નામના શખ્સે તેની ગેંગ સાથે મળીને ગોડાઉનમાં પેટ્રોલ છાંટ્યું અને તરત જ આગ લગાવી દેવામાં આવી હતી। આગ લગાવનાર વ્યક્તિ પોતે પણ આગમાં દાઝી ગયો હતો। આ ભીષણ આગ પલભરમાં આજુબાજુના મકાનો સુધી પણ પ્રસરી ગઈ હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ કુરિયર ગોડાઉનમાં 20 લાખથી વધુનું માલ સામાન બળીને ખાખ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। સમગ્ર ઘટનાની જાણ ઉધના પોલીસ મથકમાં થતાં પોલીસ એક્શન મોડમાં આવી વધુ તપાસ હાથ ધરી રહી છે।